નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર પંડે. ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના એપિસોડમાં વાત કરીશું ડિજિટલ લોકર અને ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અલગ અલગ ઇનોવેશન થયેલા છે. ઇન્ડિયા સ્ટાર્ટઅપ પોલિસી અને ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીના લાભ હેઠળ અલગ અલગ રેલવે સ્ટેશનો ઉપર આપણે ડિજિટલ લોકરની સુવિધા જોઈ છે. ડિજિટલ લોકર સિવાય અલગ અલગ ડિજિટલ મશીનો પણ આજકાલ તો દરેક જાહેર જગ્યા ઉપર આપણને જોવા મળે છે, જેમ કે મોબાઈલ ચાર્જર, તે પણ ડિજિટલ. અલગ અલગ બેન્કોમાં જે પૈસા ગણવાનું જે મશીન જે છે તે પણ ડિજિટલ. સાથે સાથે ડિજિટલ લોકર એક ખાસ સુવિધા અને અહીંથી જ તેનું પ્રોડક્શન થયેલું છે. મુંબઈના તમામ રેલવે સ્ટેશન હોય કે અલગ અલગ દેશભરના રેલવે સ્ટેશન હોય, ત્યાં આગળ આ લોકર આપણને જોવા મળે છે. ખૂબ સરસ આકર્ષક ડિઝાઇન છે અને પોતાનો સામાન સહેલાઈથી યુપીઆઈ આઈડીથી અંદર આપણે રાખી શકીએ છીએ અને આપણી સલામતી માટે તે ખૂબ જ ઉપયોગી પણ છે. જોતા રહેજો, આ પ્રોડક્શન વિશે ખાસ માહિતી આપીશું અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી અને ચાઇનાના રમકડાને પણ પડકાર ફેંક્યો છે આ ગુજ્જુએ. જોતા રહેજો વીઆર લાઈવ. દેશભરના લગભગ મોટા શહેરોના રેલવે સ્ટેશન જેવા કે મુંબઈ, નાગપુર, અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોને સ્માર્ટ મોબાઈલ ચાર્જિંગ અને સ્માર્ટ લોકર જેવી હાઈટેક સુવિધાઓ મળી રહી છે. આ માટે રેલવે ડિવિઝનલ મેનેજમેન્ટ અને અમદાવાદના મેહુલ શુક્લા સાથે કરાર કરવામાં આવ્યા છે. તમામ પ્લેટફોર્મ અને વેઇટિંગ હોલમાં સ્માર્ટ મોબાઈલ ચાર્જર અને સ્માર્ટ લોકર લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતમાં આ પ્રકારનું પહેલું ઇનોવેશન છે અને તે એક મહત્ત્વની પેસેન્જર સુવિધા પણ છે. આનાથી મુસાફરો તેમના મોબાઈલ સુરક્ષિત રીતે ચાર્જ કરી શકે છે, જ્યારે સ્માર્ટ લોકર તેમને લેપટોપ, વોલેટ, આઈપેડ અને નાની હેન્ડબેગ વગેરે જેવી તેમની નાની અંગત વસ્તુઓને સુરક્ષિત રીતે રાખવાની સુવિધા પૂરી પાડે છે. જો કે આ માટે મુસાફરોએ આ સુવિધા માટે નજીવી ફી ચૂકવવી પડશે. મિત્રો, આજે મેહુલ શુક્લા પાસેથી તેમના ઇનોવેશનની વાતો જાણીશું, કારણ કે ડિજિટલ ઇન્ડિયાની વાત સતત થઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી. 2014 પછીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર આવીને ડિજિટલી ઇન્ડિયા ઉપર ખાસ ભાર મૂક્યો. દેશના યુવાનોને કંઈક ઇનોવેશન કરવાની તક આપી અને ઇનોવેશન સેન્ટરો લગભગ દેશના તમામ રાજ્યોમાં શરૂ થઈ ચૂકેલા છે. આજે વાત કરીશું ડિજિટલ, જે એક પ્રકારનું આપણે ટેવાઈ ગયેલા છીએ દરેક અલગ અલગ પ્લેટફોર્મ ઉપર, જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અથવા તો આપણે ઓટીટી પ્લેટફોર્મ હોય, મોબાઈલ હોય અથવા તો મોબાઈલ ચાર્જિંગ કરવાના મશીન હોય કે ડિજિટલ લોકર હોય. આ તમામ ચીજ વસ્તુઓ આજે આપણે સૌ એકદમ ઇઝીલી વાપરી રહ્યા છીએ, પરંતુ આ બધું બનાવતું કોણ હશે તે સવાલ મનમાં આવવો જોઈએ. જાણીશું ડિજિટલ લોકર અને ડિજિટલ મોબાઈલ ચાર્જરની આખી એક ઇનોવેશનની સફર. જોડાયેલા રહેજો મારી સાથે વીઆર લાઈવ પર. હું ટેલિકોમમાંથી છું. મેં 22 વર્ષ ટેલિકોમમાં નોકરી કરી અને મેં મારી લાઈફમાં સિમ કાર્ડ અને મોબાઈલ જ વેચેલા. તો મને તો બીજું કંઈ આવડતું નહોતું. તો એ વખતે ખ્યાલ આવ્યો કે આપણે કંઈક એવું નવું બનાવીએ. યુરોપના કન્ટ્રીમાં, બીજા કન્ટ્રીમાં મેં એ જોયેલું જ્યારે હું ત્યાં સફર કરવા જતો હતો ત્યારે. તો એના ઉપરથી એક આઈડિયા આવ્યો કે આપણે ઇન્ડિયન લોકોને જે વાપરી શકાય, ઇન્ડિયન લોકોને જે સૂટ થાય એ પ્રમાણે પ્રોડક્ટમાં ચેન્જીસ કરીને આપણે ઇન્ડિયામાં બનાવીએ. અને ત્યારે અમે આ 2017માં આને ડેવલપ કરીને સૌથી પહેલાં સોમનાથ મહાદેવને સમર્પિત કરીને આ ચાલુ કર્યું. આજે બી 6 વર્ષ થયા અને સોમનાથ મહાદેવ ઉપર આ મશીન આજે બી લાઈવ છે, ચાલુ છે. થોડી મુશ્કેલ સફર હતી. હું એક કોર્પોરેટમાં નોકરી કરતો હતો. મેં અલગ અલગ ટેલિકોમ મોટી કંપનીઓ જોડે જોબ કરતો હતો અને મારી લાસ્ટ જોબ દુબઈ હતી. તો એ છોડીને એક સ્ટાર્ટઅપ ચાલુ કરવું મારા માટે થોડું એ વખતે ડિફિકલ્ટ હતું, પણ એક વખત નિર્ધારિત કર્યું હતું કે ના, આપણે કંઈક નવું કરીશું અને નવું લાવીશું એ વખતે ઇન્ડિયામાં. અને બસ એ નક્કી કર્યા પછી આજે 6 વર્ષ થઈ ગયા કંપનીને અને સારી રીતે અમે ઇન્ડિયામાં પરફોર્મ કરીએ છીએ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જ્યારે હું ઇન્ડિયા પાછા આવી ગયો 1 વર્ષ સુધી મને ખબર નહોતું કે અહીંયા
ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટર આવેલા છે. તો જ્યારે મેં PDPUનું નામ સાંભળ્યું ત્યારે મેં એમને પર્સનલી મુલાકાત લીધી અને એ વખતે ઓલરેડી અમે કંપની શરૂ કરી ચૂકેલા અને અમે માર્કેટમાં ઓલરેડી પ્રોડક્ટ મૂકી દીધેલી. અને સૌથી વધારે સારો સપોર્ટ રહ્યો કે જ્યારે હું દુબઈથી આવ્યો ત્યારે સૌથી પહેલાં તો ફંડની જરૂરત હોય. આને બનાવવા માટે અને આનું ઇનોવેશન કરવા માટે જે ફંડ છે એ મારી જે જૂની નોકરીઓ હતી એ દરમિયાનના જે સંપર્ક થયેલા એને એમાંનો જ મારો એક ડિસ્ટ્રીબ્યુટર અને અમારા મિત્ર હતા, એમણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીને અને મને એક બે વ્યક્તિઓની ઓળખાણ કરાવડાવી. સાહેબ, ટેકનોલોજી આજે જે લોકો સારા ડેવલપ કન્ટ્રીમાં યુરોપ અને અમેરિકામાં વાપરે છે એના કરતાં 2 કદમ આગળ છે. કારણ કે આપણી પાસે UPI સિસ્ટમ છે જે ગવર્મેન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી. અમે એને લિનક્સ પ્લેટફોર્મ ઉપર લઈ જઈને એવા લોકર બનાવ્યા છે કે ખાલી સ્કેન કરો, લોકર ખુલી જાય, પેમેન્ટ કરો અને તમારી કોઈ પણ સાઇઝનું લગેજ હોય રેલવે ઉપર એ તમે મૂકી શકો છો. એ કમ્પ્લીટ રેલવેને ડિજિટલાઇઝ કરવાની વાત હતી. નરેન્દ્ર મોદી સરકારનું એ ઇનિશિયેટિવ હતું અને અમને એવું પ્રતિષ્ઠિત એવું CSMT જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ છે એ સૌથી પહેલાં મળ્યું. પછી અમને દાદર મળ્યું, LTT મળ્યું અને આજે બી અમે 10 થી 12 રેલવે સ્ટેશન જે પ્રમુખ રેલવે સ્ટેશન છે એના ઉપર એને મૂકવાના છીએ. આ બંને પ્રકારના સ્માર્ટ મશીનો ટચ સ્ક્રીન ઇન્ટરફેસ દ્વારા ઓટોમેટેડ છે, જ્યાં મુસાફરોને 1 કલાકના 10 રૂપિયાના જેવી નજીકી કિંમતમાં લોકરનો પાસવર્ડ આપવામાં આવે છે. આમાં તેઓ ચાર્જિંગ સાથે મોબાઈલ અને નાની વસ્તુઓ પણ રાખી શકે છે. આ તમામ મશીનોને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવ્યા છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ વેઇટિંગ હોલમાં નાના લોકર ન હોવાને કારણે મુસાફરો જ્યારે શૌચાલયમાં જાય છે અથવા તો ટ્રેનની રાહ જોતી વખતે આરામ કરતા હોય છે ત્યારે તેમના સામાન લૂંટાઈ જવાનો ભય સતત સતાવતો હોય છે. પરંતુ આ સ્માર્ટ કિયોસ્ક મુસાફરોના મોબાઈલ ફોનને સાચવી રહ્યા છે અને સરસ રીતે ચાર્જ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, મોબાઈલ અને જરૂરી દસ્તાવેજો જેમ કે રોકડ, ATM કાર્ડ વગેરેની સુરક્ષા પણ પૂરી પાડે છે. તેમાં એટલી સરળતા છે કે તમારો સામાન ઓપનમાં નથી પડેલો. તમે તમારો સામાન રેલવે સ્ટેશન ઉપર સ્ટોર કરવા માંગો છો 6 કલાક 12 કલાક માટે, તમારું લોકર પસંદ કરો, સ્કેન કરો, પેમેન્ટ ઓનલાઈન કરો અને ઓનલાઈન કોઈ પણ વ્યક્તિના વચ્ચેની અણચડ વગર તમે તમારો સામાન લઈ શકો છો અને મૂકી શકો છો. સાહેબ, એના 5 સ્ટેપ છે. સૌથી પહેલાં તમારે લોકરનું સિલેક્શન અને લેંગ્વેજનું સિલેક્શન કરવાનું છે. તો લેંગ્વેજના સિલેક્શન કર્યા પછી લોકર સિલેક્ટ થશે. લોકર સિલેક્ટ કર્યા પછી એને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ UPI બેઝડ એપ્લિકેશન ઉપર તમે પેમેન્ટ કરો એટલે લોકર ઓટોમેટિક ખુલી જાય છે. એની અંદર જે લોક સેન્સર્સ લગાડેલા છે એને સિગ્નલ મળે એટલે લોકર ઓપન થાય છે. તમારો સામાન મૂકો અને લોકરને ક્લોઝ કરો. પછી કોઈ પણ બીજી વ્યક્તિ આ લોકરને ઓપરેટ નથી કરી શકતી. ફક્ત અને ફક્ત તમે જ કરી શકો છો. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું, રેલવેની અંદર અમે 2 વર્ષથી ઓપરેટ કરીએ છીએ. મુંબઈ રેલવેની અંદર 1 વર્ષની અંદર 500 થી 600 કમ્પ્લેન આવતી હતી થેફ્ટની અથવા તો સામાન બદલાઈ જવાની. આજે એ 0 છે સાહેબ, ટેકનોલોજીની મદદથી. જેણે વ્યક્તિએ સામાન અંદર મૂક્યો એ જ વ્યક્તિએ સામાન બહાર પાછો કાઢ્યો છે. તો એમાં કમ્પ્લેન આવવાનો કોઈ સવાલ જ નથી રહેતો. તો ટેકનોલોજીની મદદથી એને સામાન બંધ કર્યું એટલે એને એક રિસિપ્ટ મળે છે બકાયદા. એના ઉપર QR કોડ છે. એ QR કોડ જે પાછો આવે ત્યારે સ્કેનર ઉપર સ્કેન કરે તો એ લોકર ઓપન થઈ જાય છે. તો એ 5 સ્ટેપની સિમ્પલ પ્રોસેસ કોઈ પણ માણસ કરી શકે છે અને જે વ્યક્તિ થોડું ઘણું બી ભણેલો નથી એ બી આ વસ્તુ વાપરી શકે છે. મેહુલભાઈ, બીજું ઇનોવેશન તમારું થયું મોબાઈલ ચાર્જિંગ, અને આ લગભગ દરેક જાહેર જગ્યા ઉપર જોવા મળી રહ્યું છે. અને આ જે મશીન છે તેમાં કઈ રીતે ઓપરેટ થાય છે અને આ ખાના શું છે, કઈ રીતે તેની સર્કિટ છે, કઈ રીતે આ વિચાર આવે? આ મશીન અત્યારે આનું પ્રોડક્શન હમણાં જ ચાલુ કર્યું છે. અહીંયા 32 ઇંચની સ્ક્રીન આપેલી છે જ્યાં અમે એડવર્ટાઇઝમેન્ટ આપ કરી શકો છો. 24 લોકર આપેલા છે એક સાથે. 24 લોકર ડિજિટલી ઓપરેટ થાય છે. કોઈ મેન્યુઅલ ઇન્ટરવેન્શનની જરૂર નથી. અહીંયા ટચ સ્ક્રીન લાગશે. એ ટચસ્ક્રીનથી એ પોતાની ભાષા પસંદ કરીને લોકર નંબર પસંદ કરીને જેવી રીતના ડિજિટલ લોકરમાં છે એ જ રીતે અહીંયા નોટ રીડર આપેલું છે. પૈસા એ જાતે નાખીને લોકર સિલેક્ટ કરીને લોકર ઓપન કરી શકે છે. હવે જ્યારે લોકર ઓપન થશે તો આની અંદર બધા જ ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે. એને ચાર્જર સાથે લઈ જવાની જરૂર નથી.
રાઈટ, અને જ્યારે આ લોકરને બંધ કરશે પછી જ ચાર્જિંગ ચાલુ થશે. એ ટેકનોલોજી અમે લઈને આવેલા. એટલું જ નથી, સાથે સાથે સ્કેનર છે, પ્રિન્ટર છે, અને અમે જે પીસીબીઓ ડેવલપ કરેલી છે એવી રીતના છે કે ફાસ્ટ ચાર્જિંગ કરી આપે. નંબર 1. બીજું, તમારો મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય એ પછી 80% પછી ઓટોમેટિક કટ ઓફ થઈ જાય તો તમારો મોબાઈલ સિક્યોર છે. અને ત્રીજું, ડેટા પ્રાઇવસી, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારો ડેટા મારા સુધી નથી આવતો. તો અમે જે કેબલ્સ વાપરીએ છીએ, આ જે કેબલ્સ છે એ 2 લાઇન કેબલ છે, 4 લાઇન કેબલ નથી. આ ડેટા ટ્રાન્સમિટ ના કરી શકે. એટલે તમે તમારો મોબાઈલ સુરક્ષિત રીતે કોઈ પણ જગ્યાએ મૂકીને જઈ શકો છો. અમે રેલવે સ્ટેશન્સ ઉપર છીએ, અમે બસ સ્ટોપ્સ ઉપર છીએ, અને અમે મંદિરો ઉપર છીએ, જ્યાંથી અમે આને ચલાવીએ છીએ. આ જે આખું એક સ્ટ્રક્ચર છે, બોડી સ્ટ્રક્ચર આખું દેખાઈ રહ્યું છે, આ ડિજિટલ લોકર છે, આ શું છે ને અંદર કઈ રીતની પેનલ છે? અંદર બહુ બધા પાર્ટ્સ આવેલા છે, જેમાં ચાર્જિંગ પીસીબી, લોક કંટ્રોલ પીસીબી, પીસી કંટ્રોલ પીસીબી. એટલે આ દરેકનું કમાન્ડ સેન્ટર જે છે. ચાર્જિંગ એક કોમ્પ્લેક્સ પદ્ધતિ છે. દરેકનો મોબાઈલ અલગ હોય, બેટરીની સાઇઝ અલગ હોય, અને એ પ્રમાણે એને આઉટપુટ આપવું પડે. આજે તમારો મોબાઈલ 5 એમ્પિયરનો પાવર લેતો હોય ને હું 8 એમ્પિયર આપું તો એ મોબાઈલની બેટરી ખરાબ થઈ જશે. તો એ બધા જ મોબાઈલને મેનેજ કરવા માટે એક કંટ્રોલ બોર્ડ આપેલું છે, જે આઈડેન્ટિફાઈ કરીને કોને કેટલો પાવર સપ્લાય કરવાનો છે એ નક્કી કરે છે. તો આ જે ફ્રન્ટ પેનલ તમે જુઓ છો, અહીંયા ડિસ્પ્લે લાગી જશે, અહીંયા આ બધી વસ્તુ છે. આ મશીન જ્યારે કમ્પ્લીટ થશે, આ પાછળનું તો બેકગ્રાઉન્ડ છે જે એને ખ્યાલ નહીં આવી શકે, પણ એની પાછળ બહુ બધી ટેકનોલોજી લાગેલી છે. મેહુલભાઈ, આખું એક પાવર કંટ્રોલ પેનલ અંદર છે આપના કહેવા Correct. પ્રમાણે. આ ડિજિટલ લોકર છે, આને બંધ કરો એટલે કોઈ ઓપન ના કરી શકે. સવાલ એ થાય છે કે અહીંથી અહીં પાવર આવે છે, આ ડિજિટલ લોકર છે, ઇન્ટિમેશન કોઈ આપે છે કે તમારો મોબાઈલ ચાર્જ થઈ ગયો, અથવા તો કઈ રીતે ખબર પડે કેટલી મિનિટ, એવું કંઈ થાય છે? ઓકે, ચાર્જિંગ જે છે ને એ તમારી બેટરીની સાઇઝ ઉપરથી નક્કી થાય. તો 80% થયા પછી આની અંદર 2 LED લાઇટ મૂકેલી છે, બ્લુ અને રેડ. જ્યારે તમારો મોબાઈલ 80% ચાર્જ થઈ જાય છે ત્યારે એ ઇન્ડિકેશન ચેન્જ થઈ જાય છે, રેડમાંથી બ્લુ થઈ જાય છે. તો આજે જે વ્યક્તિ મૂકીને ગયેલો છે એને એની બેટરીની સાઇઝ ખબર છે, અને અમને એણે કેટલે પાવરની બેટરી મૂકેલી છે, 3000 mAh, 4000 mAh, એમને ખબર છે. અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ જ્યારે મોબાઈલ મૂકે છે ત્યારે. તો ટેકનોલોજી અહીંયા બહુ મોટો ભાગ ભજવે છે. મિત્રો, ડિજિટલ ઇન્ડિયાની વાતથી અહીં અટકી જવાતું નથી, કારણ કે મેહુલભાઈ શુક્લાએ તેનાથી એક આગળ પણ કામ કર્યું છે અને ખૂબ સરસ મજાનો મેસેજ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને 1-2 માણસ નહીં, અમુક ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ આખા દેશ સાથે બાત પીડી. અને હું વાત કરી રહ્યો છું ચાઇનાની. જે દિવસે ચાઇનાના રમકડાની બોલબાલા હતી, મેહુલભાઈ શુક્લાએ ચાઇનાના ટોયસ સામે ઇન્ડિયન માર્કેટ એટલે કે મેક ઇન ઇન્ડિયા અને તેની પોલિસી જે એ વખતે ગવર્મેન્ટે શરૂ કરેલી, અને એક જુવાળ ઊભો થયેલો હતો કે ચાઇનાના ટોયસ અથવા તો ચાઇનાના જે તમામ પ્રોડક્ટ છે તેનો બહિષ્કાર કરવો. અને ત્યારે મેહુલભાઈએ આપણા ભારતના બાળકો માટે રમકડા બનાવવાની શરૂઆત કરી, અને ખૂબ સરસ રીતે ચાઇના સામે પણ તેની ઇન્ડસ્ટ્રીઝ સામે પણ બાથ ભીડી છે. જોડાઈ રહેજો મારી સાથે, આ ઇન્ટરેસ્ટિંગ વાત પણ હું કરીશ. ચાઇનામાં બનતા રમકડા હવે ભારતમાં બનવા લાગ્યા છે. હવે રમકડાના ઉત્પાદન માટે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. ચાઇનાની કંપનીઓ ઉત્પાદન કરતી તે જ પ્રકારના અને સસ્તા ભાવના રમકડાઓ બનવાનું શરૂ થતાં જ દેશભરમાંથી સ્વદેશી રમકડા માટે ઇન્ક્વાયરી આવવા લાગી છે. લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ચાઇનીઝ રમકડાનો બહિષ્કાર લોકો કરે, પરંતુ સામે તેને એ જ રમકડા ભારતીય બનાવટમાં તો મળવા જ જોઈએ. તે ધ્યાનમાં રાખીને ભારતના દરેક રાજ્યમાં ભારતીય બનાવટના રમકડા પહોંચી શકે તે માટે દરરોજ નાના મોટા રમકડા મહિને 32 લાખ જેટલા રમકડાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતતા આવી રહી છે. આ ગુજરાતીએ લોકલ ફોર વોકલને પગલે ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ ખરીદતા કરી લીધા છે. રમકડા ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇના સામે ટકી રહેવા માટે સૌથી મોટો પડકાર ટેકનોલોજી અને સ્કિલ લેબરનો હતો. ચાઇનામાં કેવી રીતે રમકડાનું ઉત્પાદન થાય છે તેના પર મેહુલ શુક્લાએ રિસર્ચ કર્યું. મોટા રમકડા બનાવવા ખૂબ જ અઘરું હતું, પણ તેમના રિસર્ચ બાદ 1 મહિનાની મહેનત રંગ લાવી.
અને અલગ અલગ પ્રકારના રમકડા બનાવવાની શરૂઆત કરી. આજે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત કોલકાતા, આસામ સહિતના રાજ્યોમાંથી રમકડાના ઓર્ડર મળવા લાગ્યા છે અને લોકો સાચા અર્થમાં સ્વદેશી વસ્તુ અપનાવતા થઈ ગયા છે. ફરી વખત કહીશ, ક્રેડિટ ગોઝ ટુ ગવર્મેન્ટ. 2020ની આસપાસ મેં એક પ્રોગ્રામ જોતો હતો જેની અંદર નરેન્દ્રભાઈએ આપણે ત્યાં રમકડા કેમ નથી બનતા અને હવે બનવા જોઈએ, અને સાથે સાથે ચાઇનાના રમકડાના ઇમ્પોર્ટ ઉપર એમણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી એ બજેટમાં. ત્યારે અમને ક્લિક થયું કે આ બહુ સારો મોકો છે, આને ઝડપી લેવો જોઈએ અને આપણે અહીંયા ઇન્ડિયામાં રમકડા બનાવવાના ચાલુ કરવા જોઈએ. તો એ એક પ્રોગ્રામે અમારામાં બહુ બધા બદલાવ લાવી દીધા અને અમે 2020-21માં રમકડા બનાવવાનું ચાલુ કર્યું. આજે એમ એ વાત ઉપરથી પ્રેરણા લઈને હવે તો ઘણું બધું ગવર્મેન્ટે કર્યું છે. 200% સુધી ડ્યુટી પહોંચી ગઈ છે. તો એ ભારતીય ઉદ્યોગો પ્રમાણે ફેવરમાં જે પોલિસી બને છે એનાથી અમે પ્રેરણા લઈને આ ચાલુ કર્યું. કયા કયા પ્રકારના રમકડા બને છે? અમે સ્મોલ ટોયસ બનાવીએ છીએ, રમકડાના મોબાઈલ ફોન બનાવીએ છીએ, બબલ ઉડાડવાની સ્ટિક બનાવીએ છીએ, રમકડાની કાર બનાવીએ છીએ, રમકડાની પિસ્તોલ બનાવીએ છીએ. અમે માત્ર 5 થી 6 જ પ્રોડક્ટ બનાવીએ છીએ, પણ એ 5-6 પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટ જે બબલ સ્ટિક એવી છે કે જે પહેલાં ફક્ત અને ફક્ત ચાઇનાથી જ આવતી હતી, આજના દિવસે અમારા જેવા ભારતમાં 50થી વધારે મેન્યુફેક્ચરર છે અને હવે એ બબલ સ્ટિક આવતી જ નથી અને ભારતીય રમકડા જ માર્કેટમાં બબલ સ્ટિકના વેચાય છે. બબલ સ્ટિકની વાત કરીએ, બબલ સ્ટિક બને છે કેવી રીતે? એમાં બહુ લાંબી પ્રોસેસ છે. એક બબલ સ્ટિક બનાવવા પાછળ 1 થી 1.5 કરોડ રૂપિયાનું રોકાણ થઈ જાય છે. એમાં લિક્વિડ હોય છે, એમાં પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે, એના અંદર તમારે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન જોઈએ, બ્લોઈંગ મોલ્ડિંગ મશીન જોઈએ, તમારે ક્વોલિટી કંટ્રોલ જોઈએ, રિલાયન્સ અથવા તો બીજી પેટ્રોલિયમ કંપનીનું વર્જિન પોલીપ્રોપિલિન મટીરિયલ જોઈએ અને મેઇન તો મોલ્ડ જોઈએ સારા કે જેનાથી તમે માસ પ્રોડક્શન કાઢી શકો. આ બધી વસ્તુ કર્યા પછી અમે આજે 2 વર્ષે દર મહિને 32 થી 34 લાખ બબલ સ્ટિક બનાવી શકીએ છીએ. એ બને છે કયા મશીનમાં? આપણી પાછળ જે દેખાય છે તે જ મશીન? આપની પાછળ જે આપ મશીન જોવો છો એ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન છે, જે અમારી પાસે 3 થી 4 એવા મશીન છે. પછી બીજા બી મશીન છે જેની અંદર બોટલને બ્લો કરી શકાય. આ બધા બહુ કોમન મશીન છે, ભારતમાં વર્ષોથી બને છે, પણ લોકો રમકડા નહોતા બનાવતા. જે એક પોલિસી ચેન્જે ઘણા બધાની જીવન બદલી કાઢ્યા અને અમે બી આજે 3 વર્ષથી સક્સેસફુલી રમકડા ઇન્ડસ્ટ્રીની અંદર સારું એવું કામ કરીએ છીએ. હું આઈટી ફિલ્ડમાંથી આવતો હતો અને મારે રમકડા બનાવવાના હતા, તો મને પ્લાસ્ટિકનો પી બી નહોતો આવડતો. તો અમે લોકો જોઈને શીખ્યા, લોકોને જોઈને શીખ્યા, ડિજિટલ માધ્યમથી શીખ્યા, નવા જે પ્લેટફોર્મ આવ્યા છે યુટ્યુબ અને એના ઉપરથી શીખ્યા, ગવર્મેન્ટના અમુક ડોક્યુમેન્ટ છે, સીપેટ છે, આપણે ત્યાં પ્રતિષ્ઠિત સંસ્થા છે, ઇન્ડો જર્મન મોલ્ડ છે, એ લોકો પાસેથી જઈને શીખ્યા અને આજે 3 વર્ષે એ શીખીને એટલું તો કરીએ છીએ કે આજે અમે બબલ સ્ટિકની અંદર ભારતમાં નંબર 1 તો નહીં પણ નંબર 2 કંપની છીએ. હું આઈટી ફિલ્ડમાંથી આવતો હતો એટલે મારા માટે કમ્યુનિકેશન એ મેં છેલ્લા 20-22 વર્ષથી સેલ્સ એન્ડ માર્કેટિંગનો માણસ હોવાથી, કોર્પોરેટમાં નોકરી કરવાથી ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો અને અમે બહુ બધા અમારા ફેસબુક લાઈવ અથવા તો ટ્વિટર ઉપર અથવા તો બીજા માધ્યમથી અમે તાત્કાલિક એને પ્રસારિત કરવાનું ચાલુ કર્યું. આજે ફેક્ટરીની અંદર અમે મહિને 8 થી 10,000 કાર્ટનનો માલ વેચીએ છીએ અને એક પણ જગ્યાએ ગયા વગર ફક્ત ડિજિટલ માર્કેટિંગ થ્રુ અમે આ કરીએ છીએ. ભારત સરકારે એક એમએસએમઈ માટે લોનની વ્યવસ્થા કરી છે, PMEGP, પ્રધાનમંત્રી એમ્પ્લોય જનરેશન પ્રોગ્રામ. એ ખરેખર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. આજે અમને બેંક ઓફ બરોડા જેવી પ્રતિષ્ઠિત બેંકે અમને લોન આપી, એનાથી અમે મશીન નાખ્યા, પણ એના થકી આજુબાજુના ગામડામાં અમે 100 લોકોથી વધારે લોકોને રોજગાર આપીએ છીએ ડાયરેક્ટ. એના સિવાય ઇનડાયરેક્ટ રોજગાર જેને કહેવાય, તો અમે બોક્સનો ઉપયોગ કરીએ છીએ તો બોક્સવાલાને કામ મળે છે. અમે પ્લાસ્ટિક ખરીદીએ છીએ અને રિસાયકલ કરાવીએ છીએ તો એ લોકોને બી રોજગાર મળે છે. એના સિવાય ટ્રાન્સપોર્ટ, મારે ત્યાં રોજ 5 થી 6 ટેમ્પોવાલા રેગ્યુલર આવે છે તો એને રોજગાર મળે છે. તો એક PMEGP લોન થકી, સરકારની MSME સહાય થકી તમે
હું માનું છું ત્યાં સુધી કંઈ નહીં તો 20 થી 25 લોકોને આરામથી નોકરી આપી શકો. ચીનના સામાનના બહિષ્કારની અસર ભારતમાં દેખાઈ રહી છે. દેશમાં મેડ ઇન ઇન્ડિયાની વસંત આવી ગઈ છે. દરેક નાની વસ્તુ હવે ભારતમાં બની રહી છે. ભારતીય બજારમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓ હાજર છે, પરંતુ તેના ખરીદદારોમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ભારત ફરી એકવાર ચીનને આંચકો આપવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ભારતીય બનાવટના રમકડા જેમ કે બાળકોને પ્રિય કાર્ટૂન ડોરેમોન હવે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. છેલ્લા 3 વર્ષમાં ચાઇનીઝ રમકડાની માંગ ઘટી રહી છે અને ભારતમાં બનેલા રમકડાની માંગ વધી રહી છે. વોકલ ફોર લોકલની યોજના રમકડા બજારનું ચિત્ર સંપૂર્ણપણે બદલી રહી છે. રમકડાની વૈશ્વિક માંગ માત્ર દેશની અર્થવ્યવસ્થા માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ સારી છે. તમને જણાવી દઈએ કે 2021માં ભારત સરકારે ટોયથોન અને ટોય ફેર શરૂ કર્યો હતો. આ ફેર હેઠળ ભારતના રમકડા ઉત્પાદકોને તેમના રમકડા રજૂ કરવાની અને તેમને સારું પ્લેટફોર્મ આપવાનો મોકો મળે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો અને સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા માટે દેશની રમકડાની અર્થવ્યવસ્થાને સુધારવા મદદ કરવા પણ કહ્યું. ભારતમાં બનેલા રમકડાઓને આ ટોયથોનથી ઘણો ફાયદો થયો. અહીં બનેલા રમકડાથી ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માંગ છે. उड़ीसा से हूँ और मेरा नाम है अमेय रंजन सामल और मैं प्रोडक्शन का संभालता हूँ कंपनी में. बाकी प्रोडक्शन के बारे में थोड़ा जानकारी आपको दे देता हूँ. जैसे कि अपना इंजेक्शन मोल्डिंग हो गया, ये अपना 110 टन का है. ठीक है, इसका मशीन का जो कैपेसिटी है एक 220-230 ग्राम तक ये कैपेसिटी है जो कि भर पाएगा. अपना टॉयस वाला है, जैसे कि टॉयस का टोटल काम होता है अपना इधर. और बाकी मशीन के अंदर में जो जो सेटिंग है मैं आपको कुछ बता देता हूँ. जैसे कि पहला अपना मॉनिटर पेज हो गया, उसके अंदर में आपको सब कुछ दिखाई देता है मशीन का जो भी है. जैसे कि ये मशीन का हीटिंग कितना में आ रहा है, मशीन का पोजीशन क्या है, लास्ट साइकिल टाइम क्या है. साइकिल टाइम का मतलब होता है जैसे मशीन का कितना टाइम में कितना चलता है, शॉर्ट का टाइम होता है. बाकी इधर टोटल शॉर्ट दिखाता है. बाकी ये सब उसका मैनुअली पेज ये हो गया. उसके बाद में आता है उसका मोल्ड वाला पेज. जैसे कि मोल्ड का आपका डाई कितना पोजीशन में चलना चाहिए. आपका डाई जितना पोजीशन में चलेगा आपको यानी डाई के हिसाब से रखना पड़ता है. आप कम रख सकते हैं, ज़्यादा भी रख सकते हैं, वो आपके ऊपर डिपेंड करता है. जैसा डाई वैसा सेटिंग होता है. ये पूरा मोल्ड का सेटिंग पेज है. उसके बाद में आता है इंजेक्शन का. इंजेक्शन का डाई के ऊपर डिपेंड करता है. आपका माल का यदि ग्रामेज होता है 40 ग्राम एवरेज पकड़ता हूँ, तो 40 ग्राम में इतना प्रेशर लगता है. जैसे कि उसका होल्डिंग टाइम हो गया, ये प्रेशर हो गया, ये स्पीड हो गया. जैसे कि प्रेशर मैंने रखा है 48, स्पीड मैंने 50 रखा है, ये उसका टोटल हो गया इतना है. तो उसके बाद में आता है टेम्परेचर का फाइल. जैसे कि जो मटेरियल पतला होता है उसके हिसाब से टेम्परेचर ज़्यादा रखना पड़ता है, जो मोटा होता है उसके हिसाब से कम रखना पड़ता है. ये अपने को डिसाइड करना है. तो डाई के हिसाब से हम टेम्परेचर सेट करते हैं इधर, तो वो टेम्परेचर आ जाता है तो अपना मशीन चालू हो जाता है. उसके बाद में आता है अपना पी मैनेज का. तो इसके अंदर में मशीन का जो भी सिस्टम है, कितना किलो अपने को यूज करना है, ये टोटल अपने को कैपेसिटी बताता है और टोटल सब कुछ दिखाता है. नीचे में इसका टोटल शॉर्ट भी दिखाता है कितना से अपने को अलार्म का जो भी रखना है ना, तो इधर हम पीस का सिलेक्ट कर सकते हैं और ऊपर में ये इतना पीस हो जाएगा तो मशीन ऑटोमेटिक स्टॉप हो जाता है. जैसे कि ये हो गया अपना रेगुलर बबल स्टिक. इसका टाइमिंग 11 सेकेंड है. 11 सेकेंड में एक शॉट निकल जाता है अपना. जैसे ये 11 सेकेंड में निकलता है तो इसका टाइमिंग अलग होता है. जैसे कि ये उससे बड़ा है और इसको मटेरियल भी ज़्यादा चाहिए, तो मटेरियल के हिसाब से अपने को जैसा डाई है वैसा सेटिंग करना पड़ता है. और ये उसके हिसाब से ये थोड़ा ज़्यादा टाइम लगता है, ये कम टाइम. ये 11 सेकेंड का हुआ और इसका एवरेज हुआ 14 सेकेंड 15 सेकेंड होगा. जैसे कि ये अपना नया प्रोडक्ट है, ये हैंड वाला है. तो इसको बनाने में थोड़ा, जैसे कि मैं आपको इधर पहले दिखा रहा था, जैसे होल्डिंग टाइम होता है तो होल्डिंग टाइम बढ़ेगा तो मशीन का ऑटोमेटिक साइकिल टाइम बढ़ेगा. तो कूलिंग टाइम इसमें कूलिंग टाइम अपने को 5 सेकेंड रखना पड़ता है, तो इसमें अपने को 8 सेकेंड रखना पड़ेगा. तो वो हिसाब से मशीन का टाइमिंग बढ़ जाता है. वो जो डाई लगा है इसका ही डाई है, स्ट्रिप बोलते हैं इसको. ये बबल स्टिक है ना, ये स्टिक है, यही है, यही लगा है. और इसका पंखा का डाई आपको जो पहले मैंने दिखाया और ढक्कन का जो आपको पहले दिखाया, ये दो है.
તમને જણાવી દઈએ કે 3-4 વર્ષ પહેલાં ભારત રમકડા માટે બીજા દેશો પર નિર્ભર હતું. ખાસ કરીને ભારતીય રમકડા બજારમાં એક રીતનો ચીનનો ઇજારો હતો. ભારતમાં 80%થી વધુ રમકડા ચાઇનાથી આવતા હતા, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત અનેક ઇનોવેશન શરૂ થયેલા છે અને તેમાં પણ ભારતીય બનાવટના રમકડા બનાવવાનું શરૂ થયું છે. ભારત સરકારની વોકલ ફોર લોકલની હાકલ ભારતના રમકડા ક્ષેત્રે બદલી રહી છે. દેશની ટોય ઇકોનોમી ફૂલી ફાલી રહી છે. ટોય ઇકોનોમી એટલે રમકડામાંથી પેદા થતી ઇકોનોમી. ભારતમાં રમકડાની આયાતમાં 70%નો ઘટાડો થયો છે. તે તેના બનાવેલા રમકડા અન્ય દેશોમાં પણ નિકાસ કરી રહ્યા છે. सर मेरा नाम दीपक मेहता है. हमारे यहाँ ये बबल का काम है. जैसे हमारे यहाँ 4-5 तरह के बबल निकलते हैं, प्रोडक्शन है. प्लस हमारे यहाँ क्या है, जो दूसरे ब्रांच से पंखा है, स्ट्रिप है, ढक्कन है, सब कुछ हमारे दूसरे फैक्ट्री से आते हैं. यहाँ का काम है सिर्फ पैकिंग और डिस्पैच का. तो हमारे यहाँ जब 40-50 लोग हैं काम करते हैं यहाँ पे, सबका अलग अलग काम है. किसी का स्ट्रिप लगाना, किसी का पैकिंग करना, किसी का बबल, किसी का भरने का काम है, किसी का पंखा लगाने का काम है. तो इस तरह के सारे काम है. बाकी सब हमारा ये आप देखिए प्रोडक्शन है हमारा, वो है बबल वगैरह फुलाने का काम है. सारा ड्रम है, 8 कलर होते हैं हमारे पास. किसी में 6 जाते हैं, किसी में 8 कलर जाते हैं, किसी में 4 कलर भी जाते हैं. तो इस तरह से हमारे पास बबल होते हैं. 4-5 रंग का बबल है हमारे पास. तो इसमें सबका अलग अलग काम है. एक बंदे का कोई नहीं काम कि एक ही बंदा काम करेगा. सबका अलग अलग काम है. पैकिंग का अलग है, बबल भरने का काम अलग है, सब कुछ का अलग है. बाकी लास्ट में हमारा जो पैकिंग के बाद होता है, डिस्पैच होता है, मास्टर बॉक्स होता है, एक होता है इनर बॉक्स होता है, मास्टर बॉक्स होता है. उसके बाद बेल्ट लगते हैं. पट्टी लगने के बाद हम सीधा यहाँ से बाहर डिस्पैच करते हैं. क्वालिटी हम लिक्विड का आता है हमारा, लिक्विड के ऊपर हम चेक करते हैं कि किस में कितना लिक्विड, कितना पानी जाना है. किसी में 200 लीटर में किसी 10 लीटर डालना पड़ता है लिक्विड, किसी में 12 डालना पड़ता है, किसी में 14 डालना पड़ता है, किसी में 8 भी डालते हैं हम. जब तक लिक्विड डालने के बाद हम चेकिंग करते हैं पूरा बबल फुला करके. प्रॉपर अगर बबल निकलता है तब हम पैकिंग चालू करते हैं. ये बच्चों के लिए, बच्चे को कोई नुकसान वगैरह है लिक्विड नहीं सर, सब चेकिंग होने के बाद ही हमारे पास लिक्विड आते हैं. कोई नुकसान नहीं, कोई नुकसान नहीं है. हम लोग 2 महीना पहले खुद रख के हम चेकिंग करके उसके बाद हम बबल पैकिंग करवाते हैं. ટોરેન્ટ પાવરની એક રિક્વાયરમેન્ટ હતી અને એ લોકો વર્ષોથી વાપરતા બી હતા. ચેક અને કેશ કલેક્શન માટેના એ લોકો મશીન વાપરતા હતા, પણ એની અંદર એમને પ્રોબ્લેમ આવી રહ્યો હતો કે જેની અંદર એ લોકો અઠવાડિયામાંથી 3 થી 4 દિવસ મશીનો બંધ રહેતા હતા. તો અમે એમાં ટેકનોલોજીકલ ચેન્જ લાવીને, ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ કરીને, અમુક પાર્ટ્સ ચેન્જ કરીને એક મશીન અમે ઇન્સ્ટોલ કર્યું 2021ની અંદર. આજે એ વાતને 2 વર્ષ થઈ ગયા. કોઈ દિવસે મશીન ડાઉન નથી હોતા. એટલે ટેકનોલોજીને તમે ચેન્જ કરીને એને સારી રીતે ઉપયોગ કરી શકો છો. આજે ટોરેન્ટ પાવરના જેટલા બી કસ્ટમર છે, બરાબર, એ જે કેશ અને ચેક પેમેન્ટ કરે છે એના મશીનને ડેવલપ કરવામાં અમારો બહુ મોટો હાથ છે. એના હાર્ડવેર અમારું છે, એનું સોફ્ટવેર અમારું છે. હા, એ પર્ટિક્યુલર ટોરેન્ટની એક રિક્વાયરમેન્ટ હતી, એ પ્રમાણે અમે એને ડેવલપ કર્યું. એ જ રીતે બીજી કંપનીઓ, સાબરમતી ગેસ લિમિટેડ છે, રિલાયન્સ છે, અને બીજી પ્રતિષ્ઠિત કંપનીઓ માટે બી અમે કામ કરીએ છીએ. મિત્રો, આજે વાત કરી ડિજિટલ લોકરની, સાથે સાથે મોબાઈલ ચાર્જર, જે ડિજિટલ સેવાઓ લગભગ પૂરા દેશમાં અહીંથી મશીન જે બને છે તે અલગ અલગ જાહેર ક્ષેત્રોમાં જઈ રહ્યા છે. સાથે સાથે ચાઇના જેવી કંપનીની સામે આ ભારતીય કંપનીઓ ઊભી થવામાં સરકારે જે રીતે તેની પોલિસીનો લાભ આપ્યો અને આ કંપનીઓ આજે ખૂબ સરસ રીતે પ્રોડક્શન કરીને બાળકો સુધી અલગ અલગ પ્રકારના ટોયસ, રમકડા બનાવીને બજારમાં મોકલી રહ્યા છે. અને બાળકો આજે આ ભારતીય બનાવટના રમકડા રમીને ચાઇનાના રમકડાને ભૂલી પણ રહ્યા છે. ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત એક અલગ જ ઇનોવેશન સાથે ભેગા થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો VR લાઈવ. કેમેરામેન નયન રાઠોડ સાથે જીગર પંડ્યા. નમસ્કાર.